જો તમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરો છો તો આ વાતો તમે જરૂરથી સાંભળી હશે. રિસ્ક ના લેતો, બિઝનેસ આપણા હાથની વાત નથી. સરકારી નોકરી મળી જાય એટલે લાઈફ સેટ થઈ જાય. સેફ રહો અને સ્ટેબલ રહો. અને આ વાતો ધીમે ધીમે આપણા મનની અંદર ઘર કરી જાય છે અને આપણે એવું થિંકિંગ કરતા થઈ જઈએ છીએ. તો આજે આપણે વાત પૈસાની નથી કરવાના, આજે આપણે વાત માઇન્ડસેટની કરવાના છીએ કે એક માઇન્ડસેટ આપણી લાઈફ ઉપર કેટલી બધી ઇફેક્ટ કરી શકે છે. તો સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. મિડલ ક્લાસ માઇન્ડસેટ એટલે ગરીબ હોવું નહીં, પણ મિડલ ક્લાસ માઇન્ડસેટ એટલે સ્ટ્રગલથી ડરવું, રિસ્કથી ડરવું, ફેલિયરથી ડરવું અને લોકો શું કહેશે એના વિશે વધારે વિચાર્યા કરવું અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ના નીકળવું. મિડલ ક્લાસ લોકો હંમેશા મહેનતી હોય છે, પણ વિચાર નાના રાખી દે છે. યાદ રાખો, ઇન્કમથી વધારે ડેન્જર્સ લિમિટેડ થિંકિંગ છે. એટલે ખરેખર આપણે આપણા થિંકિંગને બ્રોડ બનાવવું જોઈએ. મિડલ ક્લાસ માઇન્ડસેટની જડ, એનું જડમૂળ શું છે એ જાણવું હોય તો એ છે ડર. શેનો ડર? તો કે પૈસા ખતમ થઈ જશે તો, લોકો હસશે તો, અને જો હું ફેલ થઈ ગયો તો હું શું કરીશ, કેવી રીતે આગળ વધી શકીશ. અને આ ડરના કારણે લોકો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારતા જ નથી, સ્કિલ અપગ્રેડ કરવાનું વિચારતા નથી, નવી સિટીમાં જવા માટે તૈયાર નથી અને ઓપોર્ચ્યુનિટીઝ લેતા નથી. અને 10 વર્ષ પછી કહે છે હું પ્રયત્ન તો કરી શકતો હોત, કાશ મેં પ્રયત્ન કર્યો હોત તો કદાચ આજે મારી લાઈફ અલગ વેમાં હોત. ઓળખાણ, પહેચાન, આઈડેન્ટિટી સેફ ઝોનમાં રહીને ક્યારેય બની શકતી નથી. જો તમારે તમારી આઈડેન્ટિટી બનાવી છે, ઓળખાણ બનાવી છે, એક સારી પહેચાન બનાવી છે, તો તેના માટે અલગ ડિસિઝનની જરૂર છે. જ્યારે તમે અલગ ડિસિઝન લેશો તો ઓટોમેટિકલી તમારી એક અલગ ઓળખાણ બનશે. જ્યારે તમે સ્કિલ શીખો, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ શીખો, જ્યારે તમે સાઈડ ઇન્કમ કરતા શીખો અને જ્યારે તમે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરો, ત્યારે તમે એક અલગ પહેચાન બનાવી શકો છો. મિડલ ક્લાસ માઇન્ડસેટ કહે છે સેવ કરો અને ગ્રોથ માઇન્ડસેટ કહે છે ઇન્વેસ્ટ કરો, અને સૌથી પહેલા પોતાના ઉપર. હવે થોડી પ્રેક્ટિકલી વાત કરી લઈએ કે આપણે શું આપણી અંદર ચેન્જીસ લાવવાની જરૂર છે, શું એડ ઓન કરવાની જરૂર છે. જેમ કે જોબ મેન્ટાલિટીમાંથી વેલ્યુ મેન્ટાલિટી, એટલે કે મને જોબ આપો એવી મેન્ટાલિટીમાંથી બહાર નીકળી અને હું માર્કેટને શું વેલ્યુ આપી શકું એના ઉપર વિચાર કરવાની જરૂર છે. એટલે કે ડિમાન્ડમાં હોય એવી સ્કિલ આપણે શીખવી જોઈએ. બીજી વાત, એક્સપેન્સ નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ ઉપર વિચાર કરવો જોઈએ. બુક્સ, કોર્સ, સ્કિલ આ બધા ખર્ચા નથી, આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. ફોન અપગ્રેડ કરતા માઇન્ડસેટ, માઇન્ડને અપગ્રેડ કરવું ખૂબ જરૂરી છે. અને ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, સર્કલ. સર્કલ પણ આપણા ઉપર ખૂબ જ ઇફેક્ટ ઊભી કરે છે. એટલે જો આપણી આસપાસ હંમેશા કમ્પ્લેન કરતા લોકો હોય તો આપણે એવા સર્કલમાંથી બહાર નીકળવાની જરૂર છે અને આપણે આપણી આજુબાજુ ગ્રોથ માઇન્ડસેટ વાળા, પોઝિટિવ થિંકિંગ વાળા લોકોનું સર્કલ હોય ત્યાં જવાની જરૂર છે. જો આપણી બાજુમાં એટલા બધા લોકો અવેલેબલ નથી કે જે પોઝિટિવ માઇન્ડસેટ વાળા છે, ગ્રોથ વાળા છે, કે હંમેશા પોઝિટિવિટી લાવનારા હોય છે, તો એની જગ્યાએ આપણે સરસ મજાનો પોડકાસ્ટ સાંભળી શકીએ છીએ અથવા તો જે સક્સેસફુલ લોકો છે એમની બાયોગ્રાફીને પણ આપણે વાંચી શકીએ, જેથી આપણી અંદર એક સરસ પોઝિટિવિટીનો સંચાર થાય. ઇન્વેસ્ટમેન્ટ વિચાર બદલી શકે છે. હંમેશા એક વાત યાદ રાખજો, બદલાવ ક્યારેય બહારથી નથી આવતો, બદલાવ અંદરથી આવે છે. જ્યારે તમારી પોતાની જાતને કહો છો કે હું કરી શકીશ, હું પણ આ દરેક કાર્ય કરી શકું એમ છું, હું ફક્ત મિડલ ક્લાસ નથી, હું પણ કેપેબલ છું અને હું પણ મોટા સક્સેસફુલ લોકોની જેમ કામ કરી અને હું પણ સક્સેસફુલ થઈ શકું છું. તમારી ઓળખ એ તમારું બેકગ્રાઉન્ડ નથી, તમારી ઓળખ તમારા ડિસિઝન છે. તમે કઈ રીતે કામ કરો છો, તમારી ડિસિઝન પાવર મેકિંગ કેવી છે, તમે આગળ કઈ રીતે વધી શકો છો, એ ખરેખર તમારું બેકગ્રાઉન્ડ છે. અને બોર્ન મેડિકલ ક્લાસ
એ તમારી ચોઈસ નહોતી, પણ મિડલ ક્લાસ ફેમિલીમાં જ મરવું એ તમારી ચોઈસ છે. નક્કી તમારે કરવાનું છે કે ખરેખર તમે મિડલ ક્લાસ ફેમિલીમાં જ રહેવા માંગો છો કે સક્સેસ હાઈએસ્ટ થઈ અને એક ફર્સ્ટ ક્લાસ ફેમિલી બનવા માંગો છો. એક દિવસ એવો આવશે જ્યારે તમે કાં તો કહેશો કે કદાચ મેં થોડું રિસ્ક લીધું હોત તો સારું, અથવા તો કહેશો સારું કર્યું મેં થોડું રિસ્ક લીધું અને મેં ડરને હરાવ્યું. ડિસિઝન આજે જ લેવાવો જોઈએ અને કમેન્ટમાં લખો હું લિમિટેડ માઇન્ડસેટથી બહાર નીકળવા માટે તૈયાર છું. આ વિડીયોને સેવ કરો, શેર કરો અને આજે જ એક ડિસિઝન લો જે તમને અનકમ્ફર્ટેબલ બનાવે છે, કારણ કે ગ્રોથ કમ્ફર્ટ ઝોનમાં રહીને નથી થઈ શકતું. આવા જ વિડીયોને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बैकअप जियो.